જય રઘુવીર। આપ નિહાળો છો આ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો। ખૂબ જ દિવ્ય અને ભવ્ય આ માણાવદર પંથકનું મહાદેવિકા તરીકેનું આ ખ્યાતનામ સ્થળ એટલે શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદર। જય રઘુવીર। માણાવદર પંથકનું આ છે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર, પણ અહીં મહાદેવિયાના મંદિર તરીકે આ મંદિર વિખ્યાત છે। રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુ 1932ની આસપાસમાં માણાવદર પધાર્યા, ત્યારથી એમની તપ, જપ, અનુષ્ઠાન અને પ્રયાસોથી આ મંદિરનો સર્વાંગી વિકાસ થયો છે। રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુ કરતાં મહાદેવીયાવાળા બાપુ તરીકે આ પંથકમાં ખૂબ જ વિખ્યાત છે। શ્રાવણ મહિનાના સોમવારે હોય, હનુમાન જયંતિનો ઉત્સવ હોય, નવરાત્રિનો ઉત્સવ હોય, ત્યારે આ મંદિર ખૂબ જ દિવ્યમાન હોય છે। જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વિના આ મંદિર પરિસરમાં અનેક બાળાઓ નવરાત્રિમાં મા આદ્યશક્તિની ઉપાસના કરે છે અને રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુના તપબલથી અહીંયા હનુમાન જયંતિનો આ વિસ્તારમાં ખૂબ જ મોટે પાયે એમની ઉજવણી કરવામાં આવે છે। એ પરંપરા આજે પણ ચાલુ છે। આપ નિહાળી રહ્યા છો એ ત્રંબકેશ્વર મહાદેવ મંદિર માણાવદરની આ શ્રાવણ મહિનાની આ તસવીર, વિડીયોગ્રાફી નિહાળી રહ્યા છો। શ્રાવણ મહિનાના દર સોમવારે બપોર પછી આખું માણાવદર અને આસપાસના નગરજનો અહીં દર્શન કરવા આવે છે। રાત્રે ભજનની, ધૂનની અને મહાપૂજાની રમઝટ હોય છે। સ્વયંભૂ રીતે મિની લોકમેળો ખડો થાય છે। જય રઘુવીર। આપણે દર્શન કરી રહ્યા છીએ રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુની પ્રતિભાના આપણે દર્શન કરીએ છીએ। એ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં જ પૂજ્ય રઘુવીરદાસ બાપુની પ્રતિભા સ્થાપન કરવામાં આવી છે। ગુરુ પૂર્ણિમા તહેવારોમાં પૂજ્ય રઘુવીરદાસ બાપુનું પૂજન અર્ચન થાય છે। રઘુવીરદાસ બાપુના ભાવિકના એક સૂચન અનુસાર પેલા રઘુવીરદાસ બાપુને ગરમ શાલ વસ્ત્ર તરીકે અર્પણ કરતા હતા, પણ હવે તેઓ રઘુવીરદાસ બાપુને એમનો ઓરિજિનલ પહેરવેશ છે એટલે સાદા વસ્ત્રોમાં ધોતીથી રઘુવીરદાસ બાપુને અહીં વસ્ત્ર ઓઢાડી રહ્યા છે। અત્યારના સમયમાં આ શ્રાવણ મહિનામાં 2026માં ભરતભાઈ મહેતા પૂજારી તરીકે સેવાઓ આપે છે। આપ નિહાળી રહ્યા છો એ સમર્થ લોકશાન રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુની પ્રતિભાના દર્શન કરી રહ્યા છો। બાજુમાં યજ્ઞનો કુંડ પણ છે, ધૂણો પણ છે બાપુનો। ચારેય બાજુથી ખૂબ જ સુંદર આચ્છાદિત આ આખું પરિસર ખૂબ જ દિવ્ય અને ભવ્ય છે। રઘુવીરદાસ બાપુ, ગુરુ રામચરણદાસ બાપુને મહાદેવિયાના બાપુ તરીકે પણ ખ્યાતનામ છે। જય રઘુવીર। માણાવદરના ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં 4 શિખરબંધ
મંદિરો આવ્યા છે એના આપણે દર્શન કરી રહ્યા છીએ ને ત્યાર પછી આપણે સમર્થ લોકસંત રઘુવીરદાસ બાપુ ગુરુ રામચરણદાસજી બાપુના દર્શન કરવા જશું. વિશાળ પરિસર છે. અહીં જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના નવરાત્રિમાં બાળાઓ રાસ રમે. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા આ શિખરબંધ મંદિરોની આપણે વિડીયો દર્શન કરી રહ્યા છીએ. આ બાજુ આપણે રઘુવીરદાસ બાપુની પ્રતિભાવાળું મંદિર છે. શ્રાવણ મહિનાના સોમવારે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં સવારે, બપોરે અને રાત્રે દર્શન કરવા આવે છે અને લોકમેળા જેટલું ભવ્ય અને દિવ્ય સ્વયંભૂ લોકમેળો ખડો થાય છે. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 3-4 શિખરબંધ મંદિરો આવેલા છે. એક દેવોના દેવ મહાદેવનું છે, બીજું રામદૂત હનુમાનજી મહારાજનું છે, ત્રીજું લક્ષ્મીનારાયણનું છે, ચોથું આપણે હવે અંબાજીના મંદિરના દર્શન કરશું. આપ સામે નિહાળો છો એ સમર્થ લોકસંત પૂજ્ય રઘુવીરદાસ બાપુનું, ગુરુ રામચરણદાસજી બાપુની જે ફૂલ સમાધિ ઉપર પ્રતિભા બેસાડી છે એના મંદિરના દર્શન કરીએ છીએ.